મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે વાર્ષિક પરીક્ષા માટે ધોરણ 8 ની અંદર ગણિતનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ હું તમને આજે શીખવાડીશ. મિત્રો, આ પહેલાના તમે વાર્ષિક પરીક્ષાની તૈયારી માટેના જો તમે મારા વિડિયો ન જોયા હોય તો ખાસ જોઈ લેજો, કારણ કે ગાલા એસાઇનમેન્ટના સાથે સાથે ટેક્સ્ટ બુકના, સ્વાધ્યાય પોથી અને પ્રેક્ટિસ બુકના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલના વિડિયો અપલોડ કરી નાખ્યા છે અને મોટી સંખ્યામાં આજે સ્ટુડન્ટ્સો જોઈ રહ્યા છે. અને જો તમારે જોવાના રહી ગયા હોય તો જોઈ લેજો. તો આજે આપણે શરૂ કરીએ છીએ ચેપ્ટર 11 ની અંદર આ વખતની વાર્ષિક પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો દાખલો, એક કીડી કોઈ ભોંય તળિયા પર પડેલા જુદા જુદા આકારોના પદાર્થોની ચારે બાજુ પરિમિતિના માર્ગે, જોજો શબ્દ પરિમિતિના માર્ગે પરિભ્રમણ કરે છે. ખાદ્ય પદાર્થના કયા ટુકડાના પરિભ્રમણ માટે કીડીને વધુ અંતર કાપવું પડશે? હવે જુઓ, આપણી પાસે કીડી ભોંય તળિયા પર પડેલા જુદા જુદા આકારો, અહીં કુલ 3 આકારો છે, 1 2 અને આ 3. આ 3 આકારો જે આપેલા છે એ માર્ગે એ ગતિ કરે છે. પરિભ્રમણ એટલે ફરે છે. ખાદ્ય પદાર્થના કયા ટુકડાના પરિભ્રમણ માટે કીડીને વધુ અંતર કાપવું પડે? તો પહેલો ટુકડો આપણો લઈએ તો તમે એક વસ્તુ સમજી જાઓ. દાખલા તરીકે હું આ એક વર્તુળ દોરી રહ્યો છું, જુઓ, બરોબર. હવે અહીંયાથી કીડી ફરવાનું ચાલુ કરે, આમ ફરતી ફરતી આ બાજુ પાછી મૂળ જગ્યાએ આવે છે, બરોબર. અને આ આકાર કયો છે? વર્તુળ. અને જો કિનારી કિનારીએ આ રીતે એને ફરવાનું હોય તો હંમેશા પરિઘ એટલે પરિમિતિ કહેવાય. એ પરિમિતિ એને ફરવી પડે, એટલે કે પરિમિતિ આપણે અહીંયા શોધીશું. હવે વર્તુળનો પરિઘ બરાબર સૂત્ર શું થાય એ તમને ખબર છે. વર્તુળનો પરિઘ એ જ એની પરિમિતિ. હવે પરિઘ બરાબર સૂત્ર છે 2πr, બરોબર. હવે આપણે પહેલી આકૃતિ જોઈએ તો કીડી અહીંયાથી ફરવાનું શરૂ કરે છે, એટલે કે આ રીતે જુઓ, અહીંથી આમ ફરતી ફરતી આ રીતે આવે તો આ કેવો આકાર તૈયાર થયો? અર્ધવર્તુળાકાર. એટલે આપણે શું કરવું પડશે? પહેલા અર્ધવર્તુળની પરિમિતિ શોધવી પડે, બરોબર. પછી હજી આ લીટી છે, જુઓ, આમ, એટલે પછી આ બાજુ આમ ફરતી ફરતી કીડી આ બાજુ આવે છે. સમજો, કીડી ફરતી ફરતી પહેલા આ રીતે અહીં જાય છે, એટલે અર્ધવર્તુળાકાર, અને ત્યાંથી ફરતી ફરતી આ બાજુ આવે છે, એટલે આ વર્તુળનો શું કહેવાય? વ્યાસ કહેવાય. ખ્યાલ આવ્યો? એટલે અર્ધવર્તુળની પરિમિતિ અને વ્યાસ એ બેનો સરવાળો કરીશું એટલે આ આખા જે આપણને આકાર આપ્યો છે એની પરિમિતિ આવી જશે. તો હવે જો અહીંયા આપણે શરૂઆત કરીએ તો આકૃતિમાં જુઓ, તમને આ શું આપ્યો છે? આખો ભાગ, અને એનું માપ કેટલું છે? 2.8 સેમી. એટલે એ એનો શું કહેવાય? આ 2.8 સેમી આપ્યું છે, એટલે વ્યાસ કહેવાય. વ્યાસ બરાબર 2.8 સેમી. ઓકે. હવે વ્યાસ આપ્યો હોય તો પહેલા ત્રિજ્યા શોધી કાઢવાની. તો ત્રિજ્યા r બરાબર વ્યાસ ભાગ્યા 2 બરાબર 2.8 છેદમાં 2. હવે પોઈન્ટ કાઢી નાખીએ આપણે તો શું લખાય? 28, બરોબર. 28 છેદમાં 2 અને ગુણ્યા આ પોઈન્ટ કાઢી નાખ્યું એટલે છેદમાં કેટલા લખાય? 10. હવે આપણે છેદ ઉડાડી દઈએ. 2 14 28 એટલે 14 છેદમાં 10 વધ્યા એટલે કેટલા કહેવાય? એક રકમ પછી પોઈન્ટ કાપીએ તો 1.4 સેમી. આ ત્રિજ્યા આવી, બરોબર.
હવે પહેલા આપણે આ વર્તુળનો પરિઘ એટલે પરિમિતિ લઈએ. એનું સૂત્ર પહેલા લખવું પડશે કે વર્તુળનો પરિઘ એ એની શું કહેવાય? પરિમિતિ કહેવાય. અને પરિમિતિ બરાબર એનું સૂત્ર થાય 2 પાઈ r થાય. પણ આપણે વર્તુળ નથી, આપણી આકૃતિ કેવી છે? અર્ધવર્તુળ છે. એટલે પહેલા આપણે અર્ધવર્તુળની પરિમિતિ બરાબર શું કરવું પડે? હવે એ તો સૂત્ર મને આવડે છે ખરા, પણ ડાયરેક્ટ ન કરી શકાય. કરો તોય વાંધો નથી, પણ અર્ધવર્તુળની પરિમિતિને હોય, વર્તુળની પરિમિતિ એટલે કેટલું આવ્યું? 2 પાઈ r. અને અર્ધવર્તુળ હોય તો 2 વડે ભાગવાના. કેટલા વડે ભાગવાના? 2 વડે. તો આ વર્તુળની પરિમિતિને 2 વડે ભાગી દઈએ તો શું મળી જાય? અર્ધવર્તુળની પરિમિતિ મળે, પરિઘ મળે. બરોબર? તો જુઓ હવે આ 2 ઉડી ગયા તો કેટલા આવ્યા? પાઈ r આવ્યા. કેટલા આવ્યા? પાઈ r. હવે બરોબર સમજો. આ આખી આકૃતિ છે, આ આકૃતિ તમે જોઈ રહ્યા છો. એમાં 2 વસ્તુ છે. અહીંથી આમ કરીને આમ જઈએ તો અર્ધવર્તુળની પરિમિતિ, અને આ ભાગ એ તમારો શું કહેવાય? આ લાંબી લીટી એ પણ ગણતરીમાં લેવી પડે, એને વ્યાસ કહેવાય. શું કહેવાય? વ્યાસ. એટલે આ આખી આકૃતિની પરિમિતિ બરાબર અહીંયા 2 વસ્તુ આવી. એક તો અર્ધવર્તુળની પરિમિતિ એટલે એનું સૂત્ર શું આવ્યું? પાઈ r આવ્યું. શું આવ્યું મિત્રો? પાઈ r. અને વત્તા આ ભાગને આપણે શું કહીએ છીએ? વ્યાસ કહીએ છીએ. એટલે અહીંયા શું લખવાનું તમારે? વ્યાસ. તો બરાબર પાઈ એટલે કેટલા લેવાના? 22/7 ગુણ્યા r એટલે ત્રિજ્યા 1.4 એટલે 14/10 અને વત્તા વ્યાસ આપણો અહીંયા ઓલરેડી તમારી પાસે છે 2.8. તો અહીંયા લખીએ 2.8. 7 દુ 14. બરોબર? હવે જુઓ, છેદ નથી ઉડાડવાના. પૂરેપૂરા 10 ઉડે તો જ છેદ ઉડાડવાના, બાકી નહીં ઉડાડવાના. 22 ગુણ્યા 2 એટલે 22 દુ 44 અને છેદમાં 10 વત્તા 2.8 બરાબર પોઈન્ટ કાપો તો શું થાય? 4.4 થાય અને વત્તા 2.8. એક બિંદુ છે એટલે એક રકમ પછી પોઈન્ટ કપાય. તો 4.4 વત્તા 2.8. 8 ને 4 12, 4 ને 2 6 ને 1 7. કેટલા આવ્યા? 7.2 સેમી. આ પહેલો જવાબ આવી ગયો કે પહેલી આકૃતિમાં કીડી કુલ કેટલું અંતર ચાલે છે આ આકાર મુજબ? તો 7.2 સેમી અંતર કાપે છે. બરોબર મિત્રો? ખ્યાલ આવ્યો તમને પહેલી આકૃતિમાં? જુઓ, એટલે પહેલાનો જવાબ આપણો આવ્યો છે, અહીંયા હું લખી કાઢું છું 7.2 સેમી. ઓકે, આ પહેલો જવાબ. હવે આપણી પાસે જગ્યા નથી એટલે પૂછવું પડશે બધું. તમે સ્ક્રીનશોટ પાડતા રહેજો એટલે તમારે લખવામાં તકલીફ ન પડે. હવે જુઓ, બીજી આકૃતિ હવે આપણે ગણતરીમાં લઈશું. ચાલો, હવે બીજી આકૃતિમાં શું આપેલું છે એ લખી કાઢીએ. હવે બીજી આકૃતિ બરોબર ધ્યાનથી જુઓ. જુઓ, અહીંથી શરૂઆત કરે છે કીડી, ફરતી ફરતી આમ આવે એટલે આ કયો ભાગ કહેવાય? અર્ધવર્તુળનો પરિઘ. હમણાં હાલ જ જોયું આપણે. એટલે પહેલા અહીં 2 નંબર, એમાં અર્ધવર્તુળનો પરિઘ અને એનું સૂત્ર બરાબર કયું હતું? હમણાં હાલ જ આપણે મેળવ્યું. કયું હતું? પાઈ r. ખ્યાલ આવ્યો? હવે જુઓ, બરોબર ધ્યાનથી તમે જોશો તો હવે શું કરવાનું છે આપણે? આ
બે બાજુ છે, એક આ બાજુ અને એક આ બાજુ અને એક ઉપરની બાજુ, એ પણ ગણતરીમાં લેવી પડશે. તો આખી આકૃતિનું જોજો, આખી આકૃતિ જો કીડી આટલાથી ચાલુ કરે તો ફરતી ફરતી આમ જાય એટલે કેટલું કહેવાય? આ 1.5 છે તો આ પણ કેટલું કહેવાય? 1.5 થાય. એટલે કીડી 1.5 સેમી અંતર, પછી ફરતી ફરતી આમ આવે એટલે 2.8, પાછી આમ જાય એટલે 1.5 અને ફરતી ફરતી આમ થઈને પાછી મૂળ જગ્યાએ આવે એટલે આ કયો ભાગ કહેવાય? અર્ધવર્તુળની પરિમિતિ. તો હવે જો આપણે આકૃતિનું આ આખી આકૃતિ છે, આકૃતિની કુલ પરિમિતિ બરાબર. ચાલો હવે હું અહીંયા સમજાવું છું. જુઓ, કીડી અહીંથી આમ જાય છે એટલે કેટલું અંતર કાપ્યું? 1.5 વત્તા ત્યાંથી આમ જાય છે એટલે 2.8 જોજો, વત્તા ત્યાંથી આમ આવે છે એટલે 1.5 અને વત્તા અહીંથી આમ રાઉન્ડ કરે છે, અડધો રાઉન્ડ કરે છે એટલે અર્ધવર્તુળની પરિમિતિ, અને એનું સૂત્ર શું છે? પાઈ આર. ઓકે, ખ્યાલ આવી ગયો બધામાં? હવે આપણે પહેલા એક કામ કરીએ, આ ત્રણેયનો સરવાળો કરી નાખીએ. 1.5 વત્તા 2.8 વત્તા 1.5, 5 ને 5 10 ને 8 18, 2 3 4 5 કેટલા આવ્યા? 5.8. તો બરાબર 5.8 વત્તા જોજો હવે પાઈ ની કિંમત મૂકો 22/7 ગુણ્યા ત્રિજ્યા. તમે હમણાં હાલત શોધી છે, કેટલી હતી આપણી ત્રિજ્યા? વ્યાસ 2.8 હતો બરોબર. આ 2.8 છે તો આ પણ કેટલી થાય? 2.8 જ થાય. જો અહીંયા આપેલું છે આટલો વ્યાસ છે તો આ પણ એટલું જ માપ થાય 2.8. એટલા માટે આપણે અહીંયા 2.8 લખ્યા. થોડી બુદ્ધિ વાપરવાની. હવે આ વ્યાસ છે તો એની ત્રિજ્યા અડધી થાય. અડધી એટલે 1.4 થાય. 1.4 એટલે 14/10. હવે બે છેદ ઉડાડી દો. 2 7 અરે 7 2 14 થાય. તો બરાબર જુઓ 5.8 વત્તા 22 ગુણ્યા 2 એટલે 44 અને છેદમાં કેટલા આવે? 10. તો બરાબર 5.8 વત્તા આ બેનું પોઈન્ટ કાપો તો 4.4 આવે. હવે આ બેનો સરવાળો કરી નાખો તો 5.8 વત્તા 4.4, 8 ને 4 12, 5 ને 4 9, 9 ને 1 10. તો બરાબર આપણો બીજો જવાબ આવ્યો 10.2 સેમી. એટલે એને સમજો જરા, કીડીને આ બીજા નંબરની આકૃતિમાં ફરવું હોય આ રીતે તો એને કેટલું અંતર કાપ્યું? 10.2 સેમી. પહેલી આકૃતિમાં એને કેટલું અંતર કાપ્યું છે? 7.2 સેમી. એટલે આપણે અહીંયા જવાબ લખી કાઢીએ 10.2 સેમી. આમાં આટલું અંતર એને કાપ્યું. હવે ત્રીજા નંબરની આકૃતિ આપણે જોઈએ. છે ને મિત્રો થોડા ઓકવર્ડ એક્ઝામ્પલ, કારણ કે એકદમ સરળ દાખલા પરીક્ષામાં ના પૂછાય. ધ્યાન રાખો. હવે જુઓ, અહીંયા તમે આકૃતિ જોઈ રહ્યા છો. એના આ બે છેડા જુઓ. આ રીતે આમ છેડો છે, બીજો આ રીતે છેડો છે. બરોબર? અને બંનેનું માપ કેટલું આપ્યું છે? 2 સેમી. હવે આ રાઉન્ડ જુઓ, અડધો રાઉન્ડ છે. એટલે અર્ધવર્તુળની પરિમિતિ આવે. બરોબર? તો આપણે અહીંયા જુઓ, આપણે માપ લઈ લઈએ. બીજું હવે સમજો જરા. અહીંયા પાછું તમને આમ કીધું છે એટલે કે આ વચ્ચેનો જે ભાગ છે એને વ્યાસ કહેવાય. અને વ્યાસનું માપ તમને ઓલરેડી આપ્યું છે 2.8. એટલે ત્રિજ્યા કેટલી થાય? 1.4 થાય. તો
તો આપણે અહીંયા લખીએ 3 નંબરમાં આકૃતિ ની કુલ પરિમિતિ બરાબર, હવે સમજો કીડી આટલે છે અત્યારે હા, અને ફરતી ફરતી આટલે સુધી જાય તો કેટલું અંતર કાપ્યું 2 સેમી વત્તા, હવે જોજો આટલેથી આમ રાઉન્ડ મારે એટલે અર્ધવર્તુળની પરિમિતિ, અર્ધવર્તુળની પરિમિતિ એટલે એનું સૂત્ર શું છે પાઈ r વત્તા, હવે આટલેથી આમ આવે તો એનું માપ કેટલું છે 2 સેમી, તો આ 2 સેમી લખી કાઢ્યા। હવે આપણે શું કરીએ જુઓ 2 અને આ 2 એટલે કુલ કેટલા થયા 4 વત્તા, હવે કિંમત મૂકો 22/7 ગુણ્યા r એટલે આ જે આપ્યા છે 2.8 સેમી એ વ્યાસ કહેવાય અને ત્રિજ્યા એના કરતા અડધી થાય એટલે 1.4 થશે, 1.4 એટલે 14/10 7 દુ 14 તો બરાબર 4 વત્તા 22 ગુણ્યા 2 એટલે 44 અને છેદમાં 10 બરાબર 4 વત્તા, ચલો પોઈન્ટ કાપો, એક બિંદુ છે એટલે છેદમાં 10 છે એટલે કેટલા આવે 4.4। હવે સરવાળો કરતા શીખી જાઓ, આ 4 એટલે 4.0 કહેવાય અને વત્તા 4.4 એટલે કેટલા આવ્યા 8.4 તો બરાબર અહીંયા લખીએ આપણે 8.4 સેમી બરોબર। એટલે આપણી પાસે કુલ 3 આકૃતિઓ હતી, કેટલી હતી 3, ત્રણેય આકૃતિઓમાં તમે જવાબ જોયા, પહેલી આકૃતિમાં કેટલું અંતર કાપ્યું 7.2 સેમી, બીજી આકૃતિમાં કીડીએ કેટલું અંતર કાપ્યું 10.2 સેમી અને ત્રીજી આકૃતિમાં કીડીએ 8.4 સેમી અંતર કાપ્યું બરોબર। તો આપણે અહીંયા આ રીતે લખી શકીએ કે સૌથી ઓછું અંતર કઈ આકૃતિમાં છે, પહેલી આકૃતિમાં કેટલું 7.2 આ રીતે લેસ ધેન, પછી એના કરતા વધારે અંતર શેમાં કપાયું છે 8.4 અને સૌથી વધારે અંતર શેમાં કપાયું છે બીજી આકૃતિમાં 10.2 એટલે કઈ રીતે લખાય 7.2 લેસ ધેન 8.4 લેસ ધેન 10.2 એટલે એનો મતલબ એ થાય કે ખાદ્ય પદાર્થના, જુઓ અહીંયા હું જવાબ લખું છું સમજો જરા હો, આપણને પૂછ્યું છે અહીંયા કે ખાદ્ય પદાર્થના કયો ટુકડો, કયા ટુકડામાં અંતર વધારે કપાયું 1 2 અને 3 માં બીજા નંબરના, તો અહીંયા લખીશું બીજા ટુકડાના પરિભ્રમણ માટે કીડીને વધુ અંતર કાપવું પડશે। ખ્યાલ આવી ગયો મિત્રો? એટલે આ આપણો જવાબ આવ્યો કે આ ત્રણેય આકૃતિઓમાં બીજી આકૃતિમાં કીડીને વધારે અંતર કાપવું પડશે। આવડી ગયો ને? તો આ એક્ઝામ્પલ થોડો ઓકવર્ડ છે, સમજવો પડશે, એટલે આ વિડિયો બરોબર ધ્યાનથી 2 વાર જોજો અને વાર્ષિક પરીક્ષા માટે ખૂબ જ અગત્યના એક્ઝામ્પલ છે, તો ખાસ ધ્યાન રાખવાનું મિત્રો, જાતે પ્રેક્ટિસ કરવાની, એકલા વિડિયો જોઈ લેવાથી તમને દાખલા આવડી નહીં જાય, પણ જોડે જોડે જાતે પણ પ્રેક્ટિસ કરવી પડશે। તો નેક્સ્ટ વિડિયોમાં આવા બીજા એક અગત્યના એક્ઝામ્પલ સાથે ફરી મળીએ છીએ, ત્યાં સુધી ગુડ નાઈટ મિત્રો।